છાંડી જાને બાળા. કેવી રીતે આ સંગીતની શરૂઆત, આપનું બાળપણ કેવું હતું અને શું ગોડ ગિફ્ટેડ આ વસ્તુ હતી આપનામાં? મારા દાદાજી, મારા મમ્મી પપ્પા, એટલે નાનપણથી સવારના પ્રભાતિયાથી લઈ અને સાંજે સૂતી વખતે હાલરડાનું મેં ગીતો સાંભળ્યા છે. પણ હું એવું કહું કે આ વસ્તુ બાળકમાં પેરેન્ટ્સ ગોતતા હોય છે, પણ મારા કેસમાં હું એટલી સૌભાગ્યશાળી છું કે મારું આ ટેલેન્ટ, મારી આવડત પારખી મારા હસબન્ડે. હે મારે તો માતાનો આધાર, હો અંબે મૈયા માડી, હો પાવાગઢ વાડી રે. ફર્સ્ટ નવરાત્રિ 2024માં મેં રાજકોટમાં મારા જે ક્ષત્રિય સમાજની થયેલી માત્ર બહેનો અને દીકરીઓ માટે, તો મારી શરૂઆત રાજકોટથી થઈ, એટલે હું રાજકોટને મારી કર્મભૂમિ માનું છું. હે દુઃખ ભંજન મારુતિ નંદન, સુન લો મેરી પુકાર, પવન સુત બિનતી બારંબાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો, હું શૌનક વ્યાસ. મિત્રો, ભક્તિ એ આપણા સંસ્કારોનું, આપણી સંસ્કૃતિનું અને આપણી આત્માનું એક એવું ઘરેણું છે કે જેના વગર કોઈ પણ વ્યક્તિ અધૂરી છે. અને સંગીત અને ભક્તિ એનો તો બહુ જ સુંદર મજાનો નાતો છે. આજે જ એક સુંદર પદ, એક ગીત સાંભળ્યું, એનાથી શરૂઆત કરી આજની સવારની. હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા, હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા, ઓ ના તમે તુલસીને પાંદડે તોલાણા. કેટલી સરસ વાત છે કે પ્રભુજી છે એ ખાલી તુલસીને પાંદડે તોલાઈ ગયા, વાત તો થઈ ગઈ, પણ એના રચયિતા એવા કવિઓએ એને લખ્યું અને કોઈએ બહુ સુંદર મજાની રીતે એને સ્વરબદ્ધ કર્યું, કોઈએ ગાયું, આપણા સુધી પહોંચ્યું, આપણી આત્માને મળ્યું અને ખરેખર આપણે ધન્ય થઈ ગયા. તો આ જ તાકાત છે સંગીતની, ભક્તિની. તો ચાલો આજે આપણા જે મહેમાન છે ને એ પણ એવા જ છે. એમના નામમાં પણ ભક્તિ છે અને કામમાં પણ ભક્તિ છે. જે પણ કરે છે એ સંસ્કારોને સાથે રાખીને કરે છે. જે પણ કરે છે એ દરેક જણને અંતરનો આનંદ મળે, એની આત્મા આનંદિત થઈ જાય એના માટે કરે છે. દોસ્તો, એવું છે કે આજનો જમાનો સોશિયલ મીડિયાનો ખરો, વાત ખોટી નહીં. અને આપણે ઘણા બધા રોજ બોલતા જોઈએ છે કે આ સોશિયલ મીડિયાના લીધે કેટલું બધું ખરાબ થઈ રહ્યું છે, લોકો એના રવાડે ચડી ગયા છે, એ જ જોજો કરે છે. પણ જો સોશિયલ મીડિયા થકી એક સારી વાત, એક સારો મેસેજ અને સારી પ્રસ્તુતિ લોકો સુધી પહોંચે ને, તો સાહેબ આ જ સોશિયલ મીડિયા તમારા દિવસને, તમારા જીવનને બદલી શકે અને ધન્ય બનાવી શકે. તો બસ આજે એવા જ એક વ્યક્તિ છે જે આપણી સાથે છે, કલાકાર છે. કલાકાર છે, પોતાની કલા એટલે કે લાઈવ પરફોર્મન્સીસ દ્વારા તો રજૂ કરે જ છે, બહુ જ નામના મેળવી ચૂક્યા છે, પણ સોશિયલ મીડિયા માધ્યમથી પણ એટલા બધા પોપ્યુલર થયા છે કે આપના મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક એમના ભજનો, ગીતો, લગ્ન ગીતો સાંભળ્યા જ હશે. હવે હું આટલું બધું કહું છું તો હવે એમનું હું ઓળખાણ નામ દ્વારા આપું, એમની ઓળખાણ, એના કરતાં એમના સ્વર દ્વારા જ એમની ઓળખાણ લઈએ. તો જરાક એમને વિનંતી કરું છું કે એક સુંદર મજાનું આજની સવારને સુધારી દે એવું કંઈક પ્રસ્તુતિ રજૂ કરી અને શરૂઆત કરે. સૌપ્રથમ ડીડી ગિરનારની સમગ્ર ટીમ તેમજ તમામ દર્શક મિત્રોને મારા જય માતાજી, અને થેન્ક યુ વેરી મચ આપે મને ઇન્વાઇટ કરી એના માટે. કહેવાય છે કે જ્ઞાન અને સંગીતની દેવી માં સરસ્વતી છે, તો માં સરસ્વતીની ઉપાસનાથી જ હું આ કાર્યક્રમની શરૂઆત કરવા માગીશ. એમનો ખૂબ આશીર્વાદ છે મારા ઉપર. હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી માપને કે સુધારજો મારી મતી, માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી. વાહ! તો સ્વાગત કરીએ છીએ ભક્તિબાનું. ભક્તિબા, આપના નામમાં મેં કહ્યું એમ ભક્તિ છે, આપના કંઠમાં ભક્તિ છે,
અને આત્મામાં ભક્તિ છે. ભક્તિબા, આપના મેં પણ બધા સોશિયલ મીડિયા પર આપના સરસ મજાના વિડીયો જોયા. પછી એ હનુમાન દાદાનું ભજન હોય કે મા શારદાનું હોય કે માડી તારું કંકુ ખર્યું, કેટલું બધું આપે મૂક્યું છે. તો આમ જોવા જાઓ તો માણસ જન્મે છે, હું તો એવું માનું છું, ત્યારે એ ઈશ્વરની આપે જેમ કીધું એમ કે મા સરસ્વતીની કૃપા છે, તો કંઈકનું કંઈક લઈને જન્મે છે અને પછી એના પર છે કે એને આપની જેમ આગળ વધારે અને લોકો સુધી પહોંચાડે. તો આપની સાથે વાત કરવાની શરૂઆત એવી રીતે કરીએ કે કેવી રીતે આ સંગીતની શરૂઆત, આપનું બાળપણ કેવું હતું અને શું ગોડ ગિફ્ટેડ આ વસ્તુ હતી આપનામાં? જી બિલકુલ. હું જે પરિવારમાંથી આવું છું તે નાનપણથી મેં ભક્તિ સંગીત જો સાંભળેલું છે. મારો પરિવાર ભક્તિ સંગીત સાથે કનેક્ટેડ છે. મારા દાદાજી, મારા મમ્મી પપ્પા, એટલે નાનપણથી સવારના પ્રભાતિયાથી લઈ અને સાંજે સૂતી વખતે હાલરડાનું મેં ગીતો સાંભળ્યા છે. મારા મમ્મી સ્વાધ્યાય પરિવારમાંથી આવે છે, એટલે મારા મોસાળ પક્ષમાં કૃષ્ણ અને રામની વાતો ખૂબ સાંભળેલી છે. એ જ વાતો મારા મમ્મી થકી એવું કહી શકું. એવું કહેવાય છે કે બાળક જ્યારે પેટમાં હોય અને જે માના ઘડતર કે સંસ્કાર હોય ને એ પેટમાંથી આવતા હોય છે. એટલે મારા મમ્મી એવું કહેતા કે તું જ્યારે હું મારા મમ્મીના પેટમાં હતી ત્યારે એમણે રામાયણ અને મહાભારતનું, રામ અને કૃષ્ણના ચરિત્રોનું ખૂબ જ ચિંતન કરેલું, ખૂબ જ સ્મરણ કરેલું. એટલે એવું કે હું તારામાં એ જોઈ શકું છું કે એટલે મને એવું લાગે છે આ ગોડ ગિફ્ટ છે, લોહીમાં આવેલી વસ્તુ છે. પછી તો તમે કેવા માહોલમાં રહ્યો છો, તમારું ગ્રુપ કેવું બને છે, કેવા લોકો સાથે હળીએ મળીએ છીએ આપણે, એનાથી આપણું જીવન ઘડતર નક્કી થતું હોય છે. બિલકુલ બિલકુલ. તો મમ્મીની વાત કરતાં કરતાં આપની આંખમાં પણ જળજળિયા જરાક આવી ગયા. તો મમ્મી સાથે કેવું બોન્ડિંગ, એ કઈ રીતે તમને પ્રોત્સાહિત કરતા પછી પણ મ્યુઝિક માટે, સંગીત માટે? અને એની શરૂઆત તમે ક્યારથી, પરિવારમાં ક્યારે ખબર પડી કે બહુ સરસ ગાય છે, આ ગાઈ શકે છે? એટલે મારા મમ્મી ખૂબ જ સરસ ગાય છે. હું એમને પાસેથી જ મતલબ શીખી છું. એમની પાસેથી મને વારસામાં મળ્યું છે એવું પણ કહી શકું. એ સંગીત પ્રત્યે એમની સાધના, સંગીત પ્રત્યે સમર્પણ છે મારા મમ્મીનું. એટલે નાનપણથી જ સંગીત પ્રત્યે અમારા મતલબ હું કહી શકું કે પૂરા પરિવારને એટલું ગમે છે. અને બસ નાનપણથી મેં સાંભળ્યું છે, ભજનો સાંભળ્યા છે, લોકગીતો સાંભળ્યા છે એમના મોઢે. ઇવન મારું નામ મારા મમ્મીએ ભક્તિ એટલા માટે રાખ્યું કે એ પોતે ભગવાનની ખૂબ જ ભક્તિ કરતા, એટલે એમને મારું નામ જ ભક્તિ રાખી દીધું. અને હું ઘણીવાર મમ્મીને એવું કહેતી હોય કે મમ્મી થેન્ક યુ, તમે મને આ નામ આપ્યું, કેમ કે નામનો પણ એક પ્રભાવ હોય છે. બિલકુલ. એટલે અમુક વસ્તુ પછી કુદરતી આવી જતી હોય છે, મને એવું લાગે છે. રાઈટ. પહેલું ગીત, મારો પ્રશ્ન એ છે કે પરિવારમાં તમે જ્યારે આમ ગાયું હશે, આમ બહુ વખાણ થયા છે કે આ ભક્તિ તો બહુ સરસ ગાય છે, ભક્તિબાએ સરસ ગાયું, તો એ ક્યારથી શરૂઆત થયેલી? એ પહેલું ગીત કયું હતું એ યાદ છે? યાદ તો એટલે ખરેખર જો ગુડ મોર્નિંગ ગુજરાતનું જ્યારે આ શો ચાલે છે અને સવારમાં જ આ દર્શકો જ્યારે શો જોઈ રહ્યા છે, તો જે શરૂઆત જ જે સવારથી થતી હોય છે પ્રભાતિયાથી, તો એ પ્રભાતિયું જ મને અત્યારે ગાવાનું મન થાય છે. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. વાહ, સુંદર મજાનું આ પ્રભાત્યું. અને આવી રીતના ઘરમાં, તમારા વાતાવરણમાં તમે મોટા થયા, તો એક હોય છે કે બાળક નાનું હોય ત્યારે એને કોઈક અમુક પ્રકારના શોખ હોય છે, જેમ કે ગાવાનો શોખ હોય, પણ પછી ઘણા પરિવાર એવા હોય છે કે ભાઈ હવે નાની ઉંમરમાં ગાય છે, બધું બરાબર છે, પણ પછી મોટા થઈને નહીં કરવાનું. અને ઘણા એવા હોય છે કે જે પારખી જાય છે કે ના, આ બાળકમાં કળા છે, એને ખીલવવી જોઈએ. તો તમારી સાથે શું થયેલું? ઘરમાંથી કેવું વલણ હતું સંગીત પ્રત્યે આગળ વધવા માટે ખાસ કરીને? અને સંગીત પ્રત્યે લગાવ તો નાનપણથી છે. મેં આપને કીધું એમ, મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું આ ફિલ્ડમાં પ્રોફેશનલી ક્યારેય પણ આવીશ.
પણ હું એવું કહું કે આ વસ્તુ બાળકમાં પેરેન્ટ્સ ગોતતા હોય છે, પણ મારા કેસમાં હું એટલી સૌભાગ્યશાળી છું કે મારું આ ટેલેન્ટ, મારી આવડત પારખી મારા હસબન્ડે. અરે વાહ. જી બિલકુલ. મેં આફ્ટર મેરેજ ગાવાનું શરૂ કર્યું. ઇવન 2 વર્ષથી જ મેં પ્રોફેશનલી ગાવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓકે. એટલે હું ઘરમાં ગાતી, આખો દિવસ સાંભળતી, ભજન ચાલુ હોય, લોકગીતો ચાલુ હોય. નારાયણ સ્વામીને હું ખૂબ સાંભળું છું, એમના ભજનો મને ખૂબ ગમે છે. પ્રફુલ્લ દવે લઈ લઈએ કે લલિતાબેન ઘોડાદરા, આ બધાના મેં ખૂબ સાંભળ્યા. એટલે મારા હસબન્ડને એવું થયું કે તને આટલું ગમે છે, તું ગાય છે, એ મને રેગ્યુલરલી સાંભળતા. તો એ મને એવું કહે છે કે તું પ્રોફેશનલી કર, મને ગમે છે કે તું ગાય છે તો સાંભળવાનું. એટલે એ મારા માટે બહુ મોટી વાત હતી. મને ખૂબ જ આનંદની લાગણી અનુભવ થઈ કે ગાવું ન ગાવું, કરવું ન કરવું એ પછીની વસ્તુ હતી, પણ એમના તરફથી જે એપ્રિશિએશન હતું, મારા માટે કોમ્પ્લિમેન્ટ કહી શકું કે વિચારવું કે સંગીત ક્ષેત્રમાં હું જે સમાજમાંથી આવું છું, તો કદાચ પેરેન્ટ્સને બી એકવાર વિચાર આવે આ ફિલ્ડમાં દીકરીઓને મૂકતા, અને ત્યારે મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો. એને મારી આવડત અને મારી કળાને હું એવું કહું કે આપ સમક્ષ અત્યારે હું જે બી છું, પેરેન્ટ્સ અને ફેમિલી તો હોય જ હંમેશા, કે એમના થકી તો છું જ, પણ માત્ર ને માત્ર મારા હસબન્ડનો આ ફિલ્ડ માટે હું જે અત્યારે અહીં બેઠી છું, તો એ તમામ શ્રેય મારા હસબન્ડને આપું છું. ક્યાં વાત હે. તો ભક્તિબા, આપે તાલીમ સંગીતની વિધિવત લીધી કે નહીં, શોખથી જ? ના જી, બિલકુલ. મને સંગીતનું બેઝિક વિચારું છું કે હું સ્ટાર્ટ કરું શીખવાનું. ઓહ, નથી લીધી? ના જી, ના જી. ક્યાં વાત હે. પણ આપ ઘણા સુરમાં છો, અને આપનું તો અવાજ જે છે ને, એવું કહેવાય કે ફિમેલમાં બેઝ વાળો અવાજ બહુ મળતો જ નથી હોતો. આપના અવાજમાં એ બેઝ છે, જેથી કરીને આપનો અવાજ બિલકુલ અલગ તરી આવે છે બીજા ફિમેલ સિંગર્સ કરતા. એટલે આ ઘણા બધા લોકોથી મેં સાંભળ્યું છે. હે ને? જી, એટલું નોલેજ નથી મ્યુઝિકનું. બસ ખાલી હું એવું માનું છું પર્સનલી કે સંગીત એક ભાવ છે. જી. સૂર, તાલ અને લય તો ખૂબ જરૂરી છે જ, પણ એક ભાવ છે. અને કહેવાય છે કે સંગીત એ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે, અને એ આપણે અનુભવ કરી શકીએ છીએ. બિલકુલ, બંને તરફે. ગાતા હોય એના માટે પણ, જે સાંભળે છે એના માટે પણ. બિલકુલ, બિલકુલ. ક્યાં વાત. તો આપણે લગ્નની વાત પહેલા પણ, જ્યારે આપ અભ્યાસ કરતા હશો કે એવું, તો સ્કૂલમાં પણ આ ટેલેન્ટ કે એવું કંઈ દેખાયું હશે? સ્કૂલ કોલેજમાં પણ? સ્કૂલ કોલેજમાં તો કેવું કે ગ્રુપ સર્કલ હોય, કે તમે બેનપણીઓ બેઠા છો તો ત્યારે ગાઈ લીધું, બટ ક્યારે એવું નથી થયું કે સ્કૂલમાં કોઈ પ્રોગ્રામમાં આમ તેમ. હું નાની હતી ત્યારે પ્રાર્થનાઓ ગાતી. જ્યારે હું મારા ગામમાં અભ્યાસ કરતી ત્યારે પ્રાર્થના ગાવા માટે સ્ટેજ ઉપર જતી. એટલે સ્ટેજ કોન્ફિડન્સ જે કહેવાય ને, એ નાનપણથી ક્યાંક ને ક્યાંક છે. કેમ કે મને અલગ અલગ વિવિધ જાતની પ્રવૃત્તિઓ પણ, ઇવન ભણવાનું ગમતું, પણ એની સાથે સ્પોર્ટ્સ છે, રમતગમત છે કે વક્તૃત્વ સ્પર્ધા, આ બધામાં મને રસ, મતલબ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં. જી. એટલે એ રીતે આપ ગાતા તો હતા સ્કૂલમાં પણ એવી રીતે? બટ શોખ માટે, શોખ માટે. ક્યારે વિચાર્યું નહોતું કે આગળ મારે કંઈ પણ કરવું છે સંગીતમાં? ઠીક છે. અને લગ્ન થયા, અને લગ્ન પછી આપને આવી રીતે ગાતા સાંભળી, અને આપના પતિદેવે આપને કીધું કે આપ ગાઓ, તો એ કેવી, એટલે એમને ઘરમાં કોઈને મનાવવા કે કહેવું પડ્યું? કારણ કે આપે વાત કરી સમાજની, કારણ કે એ તો આપના ઓબ્વિયસલી આ એક પ્રેમની વાત છે કે પત્ની આટલું સરસ કંઈક કરે છે તો હું પણ સપોર્ટ કરીશ, પણ કદાચ એવું બને કે બીજા બધાને સમજાવવા પડ્યા હોય, એવો કોઈ પ્રસંગ છે? એટલે આ કેવું છે, સમજાવવાની વસ્તુ તો એવું છે કે ફેમિલીમાંથી, હું મારો પિયર પક્ષ લઉં કે સાસરિયા પક્ષમાંથી, બંને સાઈડથી મને હંમેશા સપોર્ટ મળ્યો છે. મારા મમ્મી પપ્પાનો તો છે, પણ મારા મમ્મીજી પપ્પાજીનો પણ મને એટલી જ પ્રેમ, લાગણી અને સાથ સહકાર રહ્યો છે. એટલે જી, હું એવું કહી શકું કે મને એવું કંઈ નથી બન્યું કે એમને મને ક્યારે એવું કીધું કે ભાઈ આવું નથી કરવું, કે આમ શું કામ કરે છે. એક દીકરીની જેમ જ એમને મને સપોર્ટ કર્યો છે, પ્રેમ લાગણી આપી છે. અને જે ધર્મ અને ભક્તિ મને મારા પેરેન્ટ્સ તરફથી મળી છે, કે મારા પિયર પક્ષ તરફથી, સેમ એ મારા મમ્મીજીની ધર્મની વાતો હોય, જીવનના ઉદ્દેશો,
ઇવન મારા મમ્મી હજી પણ મતલબ એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે, એ પોતે ભણેલા છે, એટલે એમનો હંમેશા ક્યારેય જે એવું હોય છે કે ભાઈ એક પુત્રવધુ તરીકે આવું ન હોવું જોઈએ, કે આમ ન કરવું જોઈએ, એવું જરાય એમને ક્યારેય મને ફીલ નથી કરવા દીધું. એમનું પ્રેમ, લાગણી અને આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે. ક્યાં વાત! આશીર્વાદની વાત કરીને આપણે પૂજ્ય નારાયણ સ્વામીની વાત જી, તો એમનું કોઈ ભજન થઈ જાય. જી, બિલકુલ બિલકુલ. અને સહેજ ગાજો અંતરો અંતરો, મજા પડી જશે. નારાયણ સ્વામીનો તો જે ભાવ, એમના ભજનનો જે ભાવ હોય છે ને, એ ખરેખર એ જ્યારે સાંજના સમયે કે સંધ્યાના સમયે જ્યારે એમના ભજન સાંભળીએ ને, યસ, ત્યારે ઘણીવાર તો કેવું છે, તમે તમારા ભાવ કે ઇમોશન છે ને આપણે મતલબ રોકી ન શકીએ. બિલકુલ. આપણું હૃદય ભરાઈ જાય છે એમના અવાજથી, એમના ભાવથી. જી. તો મને તો એમના ઘણા બધા ભજનો મને ખૂબ ગમે છે. એમાંનું એક હું આપની સમક્ષ રજૂ કરું. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम. વાહ, ક્યા વાત હે. તો નારાયણ સ્વામીનું આ ભજન સાંભળીને ખરેખર અત્યારે બધા જે જોતા હશે એમને એ તમે કીધું એમ હૃદય તો ભરાઈ જ આવે અને જોડાણ થઈ જ જાય છે તરત. એમને એક શંભુ શરણે પડી, ઈ બી અદ્ભુત ઈ ભજન. જો તમે આટલા ભાવથી કહેશો તો પછી હું એની પણ ફરમાઈશ કરીશ. તો એ શંભુ શરણે પડીની પણ બે લાઈન. જી જી, ચોક્કસ. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. વાહ, ક્યા વાત હે. તો સવારમાં આનાથી વધારે શું જોઈએ મિત્રો? હા, આપણે સરસ મજાના ભક્તિ સંગીતને માણી રહ્યા છીએ અને આગળ મારે એમની પાસે ઘણું બધું સાંભળવું છે, લગ્ન ગીતો સાંભળવા છે, બધું ઘણું સાંભળવું છે, તમારે પણ સાંભળવું હશે. પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. સ્વાગત છે વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, ભક્તિબા છે આપણી સાથે અને આજે બહુ જ સરસ મજાની સવાર છે, કારણ કે સંગીતના સુરો છે અને ભક્તિ આપણે એનાથી તરબોળ થઈ રહ્યા છીએ. તો ભક્તિ રસને આગળ વધારીએ, પણ મેં જેમ કીધું એમ લગ્ન ગીતો પણ સાંભળવા છે, કારણ કે પરંપરાથી જોડાયેલા છે ભક્તિબા. અને આપણી તો એ પણ પરંપરા છે કે આપણું સંગીત એ માત્ર ભક્તિનું સંગીત નથી, એમાં રિવાજો એને લગતા પણ દરેક ગીત, અને કદાચ આપણું જ કલ્ચર, આપણી જ સંસ્કૃતિ એવી છે કે જેમાં દરેક વાત માટે ગીતો બન્યા છે. બિલકુલ બિલકુલ. તો આપ પહેલા તો પ્રોફેશનલી હવે ગાઓ છો, તો એનાથી શરૂ કરીએ કે પહેલી વાર પ્રોફેશનલી આપે કહ્યું એમ પતિદેવે તો આપને પ્રોત્સાહિત કર્યા, પણ એક અલગ વાત છે ઘરમાં પ્રોત્સાહિત કરવાય, પણ પછી ઘણા વર્ષો બાદ, એટલે કે સ્કૂલના સ્ટેજ પરથી ઉતર્યા પછી ક્યાંક બીજા એક સ્ટેજ પર જવાનું થયું, એ ખાસા વર્ષો પછી જવાનું થયું. તો એ અનુભવ કેવી રીતે બન્યો અને કેવો હતો? હું ખરેખર, મારું આખું ફિલ્ડ અલગ હતું. હું રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલી હતી. અચ્છા, શું રમતા હતા? મેં 4 અલગ અલગ ગેમ્સમાં નેશનલ રમી છું. અરે વાહ! હેન્ડબોલ, બાસ્કેટબોલ, રેસલિંગ અને લાસ્ટમાં પિસ્ટલ શૂટિંગ કરતી હતી હું. એટલે મારું ફોકસ કે મારું માઇન્ડસેટ મને કેરિયર સ્પોર્ટ્સમાં જ બનાવતું. અચ્છા. જી, પણ મને ખરેખર આનંદ છે કે હું આ ક્ષેત્રમાં આવી, કેમ કે મને એવું લાગે છે કે કદાચ સ્પોર્ટ્સમાં હોત તો હું મારા પૂરતું કે પર્સનલી મારું અચીવમેન્ટ જે હોત એ અલગ હોત, બટ સંગીત ક્ષેત્રમાં મને એવું લાગે છે કે સાંભળીને, હું જ્યારે ઘણા બધા લોકોને સાંભળું છું કે કોઈ મારા ગીત સાંભળીને મને મેસેજ કે કોલ કરે છે કે
અમે સવારમાં તમારા ગીતો સાંભળીએ કે ભજન સાંભળીએ તો અમને એક શાંતિ મળે છે કે સુકૂન મળે છે. ઇનફ છે એ મારા માટે. મને એવું છે કે આપણને સાંભળીને કોઈ વ્યક્તિને કદાચ થોડીક ક્ષણ માટે પણ જો શાંતિની અનુભૂતિ થતી હોય તો એ સફળતા છે મારા માટે. બિલકુલ. તો એ પહેલો અનુભવ કેવો રહ્યો કે જ્યારે તમે પહેલીવાર પ્રોફેશનલી ગાવા માટે પહોંચ્યા? જી, પ્રોફેશનલી મારી કેરિયરની શરૂઆત રાજકોટથી થઈ છે. ઓકે. અને ફર્સ્ટ નવરાત્રિ 2024માં મેં રાજકોટમાં મારા જે ક્ષત્રિય સમાજની થયેલી માત્ર બહેનો અને દીકરીઓ માટે, તો મારી શરૂઆત રાજકોટથી થઈ. એટલે હું રાજકોટને મારી કર્મભૂમિ માનું છું. અને ઇવન મારે ગરબા કે મેરેજના ફંક્શન્સ જે પણ એ બધા બી સૌરાષ્ટ્ર સાઈડ વધારે હોય છે, કેમ કે જે વાતાવરણમાં ઉછરેલી છું હું, અને એવું કહેવાય ને કે જે તમારો ટેસ્ટ છે, તો ત્યાં શરૂઆત ત્યાંથી. હવે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આઉટ ઓફ સ્ટેટ કે ધીમે ધીમે એવી રીતે હવે ફંક્શન કરવાનું સ્ટાર્ટ કર્યું છે. અને બસ માતાજી અને ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. ખૂબ સરસ. નવરાત્રિની વાત કરી તમે, તો હવે એકાદ ગરબો તો ગાવો જ પડે. જી. તો કોઈ માતાજીનો કોઈ પણ કે કૃષ્ણ કનૈયાનો કોઈ રાસ, કંઈ પણ ગરબો રાસ કંઈ પણ થઈ જાય. જી. મારો એક નાદ આલ્બમ આવેલું ગરબાનું, જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ વધાવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે એનાથી એક સ્ટાર્ટઅપ જે મળ્યું છે, તો એમાંનો જે એક ગરબો છે જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, એ માતાજીનો ગરબો હું આપ સમક્ષ રજૂ કરવા માંગુ ત્યારે. ધારાનગરથી ઉતર્યા રે અંબે માડી રે, ધારાનગરથી ઉતર્યા રે અંબે માડી રે. હે મારે તો માતાનો આધાર, હો અંબે મૈયા માડી, હો પાવાગઢ વાડી રે. ધારાનગરથી ઉતર્યા રે અંબે માડી રે, ધારાનગરથી. માથામાં મુગટ શોભતા રે અંબે માડી રે, માથામાં મુગટ શોભતા રે અંબે માડી રે. હે નથડીનો ભારે છે મા ભાર, હો અંબે અલબેલી, હો પાવાગઢ વાડી રે. ધારાનગરથી ઉતર્યા રે અંબે માડી રે, ધારાનગરથી. વાહ વાહ. આપ ગાઓ છો, પણ સાથે સાથે આપણને ઘણા બધાએ કીધું જશે આપના ચહેરા પર જે તેજ આવી જાય છે ગાતી વખતે, જે સ્મિત હોય છે, એ ખરેખર બહુ દિવ્ય હોય છે. એટલે એવું લાગે છે કે તમે જે પણ ગાઓ છો એ બધું અંતરથી ગાઓ છો. બસ કૃપા છે. હું તો માત્ર ને માત્ર એવું માનું છું કે કૃપા અને આશીર્વાદ સિવાય બીજું તો કંઈ નથી. બિલકુલ. તો હવે એ પરફોર્મન્સ પહેલું તો રહ્યું, એ તો ગાયું, પછી સોશિયલ મીડિયા પર આવવાવાળી વાત છે. કારણ કે બંને પ્રકારે તમે લાઈવ જ્યારે ગાતા હો ત્યારે થોડું અલગ હોય છે, એની વાત અલગ છે. કારણ કે ત્યારે તો એ પ્રવાહ, એ ફ્લો એવો હોય છે કે તમે ગાતા જ જાઓ. પણ જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ મૂકવું છે તો સમજી વિચારીને જોઈને બધું ડિઝાઇન કરીને મૂકવું પડે છે. તો સોશિયલ મીડિયા પર આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? અને મેં જોયા છે આપના મિલિયન્સ વ્યૂઝ છે બધા ગીતોના, તો એ સોશિયલ મીડિયાની શરૂઆત કેવી રીતે કરી? મેં ફર્સ્ટ જ્યારે સંગીતનું મારા હસબન્ડે મને કીધું, તો મને એવું હતું, કૃષ્ણ અને હનુમાનજી મારા આરાધ્ય છે, હું ખૂબ માનું છું એમને. તો મને એવું હતું કે હું જ્યારે બી ગાઈશ, મારું પહેલું રેકોર્ડિંગ હશે કે હું સોશિયલ મીડિયા ઉપર જ્યારે પણ આવીશ ફર્સ્ટ ટાઈમ, તો હું હનુમાન ચાલીસાથી શરૂઆત કરીશ મારી. એટલે પહેલું જ રેકોર્ડિંગ મારું હનુમાન ચાલીસાનું હતું. અને ત્યારબાદ વીજળીને ચમકારેથી લઈને ગીતો અલગ અલગ સ્ટાર્ટ કર્યા. અને ઇન્સ્ટાગ્રામ મેં જ્યારે ગાવાનું શરૂ કર્યું એના પહેલાં મારી પાસે ઇન્સ્ટાગ્રામ નહોતું, હું યુઝ જ નહોતી કરતી. જી. તો મેં આ સ્ટાર્ટ કર્યા પછી મેં ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું. અને હું એવું કહું કે
એમાં ક્વોલિટી જે મેન્ટેન રાખવી બહુ મહત્ત્વની વાત છે. કરેક્ટ. લખવા કેપ્શનથી લઈને કન્ટેન્ટથી લઈ અને એમાં મારા હસબન્ડનો ખૂબ મોટો રોલ છે એમાં પણ. એ બહુ જ એમનું પરફેક્શનવાળું હોય છે. હું ઘણીવાર હજી એવું થાય કે આપણે આવી રીતે આમ મૂકી દઈએ તો એ આટલું પણ આમ તેમ ચલાવતા નથી કે એવું કે ભાઈ આટલું ક્વોલિટી કરીએ, આવું લખીએ, આવી રીતે કરીએ. એડિટિંગથી લઈ અને ઓવરઓલ એવું છે કે બસ આપણે જે ક્વોલિટી છે એ જાળવી રાખીએ. જે રીતે હું લોકો સામે આવી છું, જે રીતે લોકોએ મને સ્વીકારી છે, જે સંસ્કૃતિમાંથી હું આવું છું, મને ખૂબ ગૌરવ છે. હું પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનું છું કે ભારત ભૂમિની ગુજરાતના એ સમાજમાંથી હું આવું છું એનું મને ખૂબ ગર્વ છે. અને હસબન્ડની સાથે સાથે મારા ફ્રેન્ડ્સનો મને એટલો સાથ સહકાર છે. એવું કહેવાય છે કે એક વ્યક્તિ આગળ આવે છે, હું અત્યારે સોશિયલ મીડિયા પર છું, લોકો મને ઓળખે છે, મને સાંભળે છે, પણ હું અહીંયા પહોંચી એની પાછળ એટલા બધા લોકોનો સાથ સહકાર, પ્રેમ લાગણી, વિશ્વાસ છે. તો એના થકી હું આજે અહીં છું. અને એમાં ઘણી નાની નાની વસ્તુઓ મેટર કરતી હોય છે, મને એવું લાગે છે. બિલકુલ. તમારો કોન્ફિડન્સથી લઈ અને તમારી ચોઇસીસ, તમે કેવા ગીતો ગાઓ છો, નો ડાઉટ મને એવું થાય કે મારે આ કરવું, પણ એવા ઘણા લોકોનો સજેશન્સ હોય છે કે આવી રીતે કરી શકે, આમ કરી શકે. મારા ફ્રેન્ડ્સ છે, એમને પણ હું આજે થેન્ક યુ કહેવા માગું છું આપની ચેનલ પરથી. અને સૌથી વધુ હું એવું કહી શકું કે મને મારા ભાઈઓનો ખૂબ સપોર્ટ છે. પણ ભાઈઓની વાત કરી તો મને એવું થઈ ગયું કે ભાઈઓ માટે કંઈક ગાઓ ને. આજે એનાથી સારું તો એટ્રીબ્યુટ શું હોઈ શકે? ગીત થઈ જાય એમના માટે. જી, કેમ નહીં. ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, રાજ તો વિરાજ રાજ મંદિરે રે લોલ, રાજ તો વિરાજ રાજ મંદિરે રે લોલ, ઘરમાં વિરાજ મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ. ક્યાં વાત હે. કોઈ અનુભવ એવો, કોઈ તમે આટલા સોશિયલ મીડિયા પર છો, ઘણા બધા તમને કમેન્ટ કરતા હશે, ઘણા તમને ક્યારેક મળીને એ થઈ જતા હશે કે અમે તો મળ્યા છે ને અમે રોજ સાંભળીએ છીએ. કોઈ સરસ સુખદ અનુભવ એવો, કોઈ તમારા ચાહક, તમારા કોઈ શ્રોતા, એની પાસેથી કોઈ અનુભવ તમને જે કાયમ યાદ રહી જાય જિંદગીમાં? જી, આમ તો હું એવું કહું છું કે કલાકાર છે ને એ લોકો થકી જ બનતા હોય છે. લોકોના પ્રેમ, લાગણી, સાથ સહકાર અને જે રીતે સ્વીકારતા હોય છે. તો હું એ તમામ જે મને પ્રેમ લાગણીથી સ્વીકારે છે એ તમામનો પણ હું આજે આભાર માનું છું. અને વાત રહી તો જે બિલકુલ લોકો આપણને આટલો પ્રેમ આપતા હોય છે ત્યારે એ ખુશી, એ લાગણી અલગ હોય છે. આપણે નાનપણથી જોઈએ કે કોઈ કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જ્યારે એ લોકો સામે આવે છે, લોકો એમને જે રીતે મળતા હોય છે, પ્રેમ આપતા હોય છે, તો આપણને ક્યાંક ને ક્યાંક એ માઇન્ડમાં જોયેલું હોય, ક્લિક થયું હોય. પણ જ્યારે અમે ખોડિયાર મંદિરે, ખોડિયાર માતાજીનું એક શૂટ ચાલતું હતું અને ત્યારે મેં રેડ કલરના આખા ચણિયા ચોળી મેં પહેર્યા હતા અને મંદિરની અંદર જ શૂટ ચાલી રહ્યું હતું એમ. તો શૂટમાં બ્રેક આવ્યો એટલે હું બહાર નીકળી. એટલે એક એજેડ મોટી ઉંમરવાળા એક અંકલ હતા. તો આવીને સીધા એકદમ મારા પગમાં જ એકદમ દંડવત, એમ કહેવાય કે લાંબા થઈ ગયા. એટલે લિટરલી હું એટલી ભાવુક થઈ ગઈ, એટલી ઇમોશન થઈ ગઈ કે ભાઈ હું તમારા ચરણોમાં નમું છું. એટલે એમની લાગણી હતી એ ખૂબ જ મહત્ત્વની હતી કે માતાજીનું આમ તેમ, એ તો ઘણું બધું એમના શબ્દોમાં વર્ણન હતું. એટલે ખબર નહીં એ કેવો અનુભવ હતો, બટ મને થોડું એવું થયું કે
વ્યાજબી છે કે નથી વ્યાજબી એમનું આવી રીતે રિએક્શન, પણ એમનો ભાવ અને જી. લાગણી છે એ હજી સુધી મારા માઇન્ડમાં કે મારા અંદર મને રહેશે જ, કાયમ. રહેશે, કાયમ કાયમ રહેશે રહેશે. એવી છે. લગ્ન ગીતની વાત આપણે કરતા હતા, જે મારે જી. ખાસ ગવડાવે છે, એ તો આપણી બહુ સરસ મજાની સંસ્કૃતિ છે, એના વિશે કંઈક. લગ્ન ગીતો અને એમાંય ખાસ મને દીકરી વિદાયના જે ગીતો છે, અને દીકરી વિદાયના તો આપણે અનેક પ્રસંગો સાંભળ્યા છે આપણા કલાકારોના જ મુખેથી. તો એ ભાવ કેવો છે ભાઈ કે દીકરી જ્યારે વિદાય થતી હોય કે કન્યાદાન કરવાનું હોય ત્યારે એ માતા પિતા માટે, એ પરિવાર માટે દીકરી વિદાયની પળ એ સુખની છે કે દુઃખની છે એ હજી સુધી આપણે નક્કી જ નથી કરી શક્યા. એ આંસુ છે એ સુખનું છે કે દુઃખનું છે એ ખરેખર એવું ન કહી શકાય કે એમના દીકરી વળાવે છે તો એમના પિતા છે એ દુઃખી થઈને રોવે છે જી. કે ખુશ થઈને રોવે છે. તો બસ એ ભાવ પ્રગટ કરતું મને એક લગ્ન ગીત અને દીકરી વિદાયનું એક ગીત યાદ આવે છે. જી. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ન જાણી, કોઈ શક્યું ન જાણી. બેના રે રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. ક્યાં વાહ, કેટલી સરસ વાત, અને તમે બહુ જ સુંદર રીતે એને પ્રસ્તુત કરી. તો લગ્ન ગીતની એ વાત થઈ, અને હવે મને બે જ વસ્તુ તમારી પાસે, એક તમે તમારા એમાં લખેલું છે કૃષ્ણ સદા સહાય તે, જી, અને બીજું મેં જે તમારામાં સૌથી મને જે બહુ જ આનંદ આવે સાંભળવાની એ હે દુઃખ ભંજન. આ બંને તમે પ્રસ્તુત કરો એટલે આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ. કૃષ્ણની તો કૃષ્ણને શું કહું, શબ્દોમાં વર્ણવી શકાય એવો જ નથી ને એ ભાવને. એ એક ભાવ છે. અને કૃષ્ણ તો એવું કહેવાય કે એમને દરેક પાત્ર એટલા સુંદર રીતે નિભાવ્યા છે કે આજે આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપીએ તો ક્યાંક ને ક્યાંક આપણે કૃષ્ણને કનેક્ટ કરીને કે કૃષ્ણને રજૂ કરીને કે એમને યાદ કરીને જ આપીએ છીએ. કે કોઈ મમ્મી એના બાળકને હંમેશા એવું જ કહેશે કે કાનુડો છે, એવું જ કહીને વર્ણવશે. એટલે એક પુત્ર તરીકે, એક દોસ્ત તરીકે, કે સૌથી શ્રેષ્ઠ આપણે કૃષ્ણ સુદામાનું જ ઉદાહરણ આપીએ, કે પછી એક રાધા કૃષ્ણનું ઉદાહરણ આપીએ કે જ્યારે પ્રેમ કરે તો કૃષ્ણ જેવો કરવો, એક ભાઈ તરીકે, એક મિત્ર, દરેક રોલ કૃષ્ણએ જે નિભાવ્યા છે આપણને એવું લાગે એક કૃષ્ણને સમજી જઈએ જીવનમાં, કે કૃષ્ણને જીવનમાં ઉતારીએ એટલે જીવન ધન્ય છે. ધન્ય થઈ જાય. તો કૃષ્ણ માટે એક ભાવ રજૂ કરી અને કૃષ્ણનું ગીત જ્યારે ગાવું છે કે કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી અને મથુરા જવાના હોય છે ત્યારે મને આ ભાવ ખૂબ ગમે છે. ઘણા બધા કૃષ્ણના ગીતો મને ગાવાનું મન થાય છે, પણ આ મારો બહુ પ્રિય ભાવ છે, મને ગમતું ખૂબ પ્રિય ગીત છે, એટલે હું વારંવાર આ ગાવાનું મન થાય છે મને. કે કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી અને મથુરા જવાના હોય છે ત્યારે આગળના દિવસે, આગળની રાત્રે રાધાજી અને ગોપીઓ કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણને હાથ પકડી અને વનરાવનમાં રાસે રમાડવા માટે લઈ જાય છે. કેમ કે એમને ખબર છે કે આજ પછી કૃષ્ણ ક્યારેય પાછા નથી આવવાના, ક્યારેય અમારા સાથે રાસ નથી રમવાના, એકવાર જશે પછી ક્યારેય એ ગોકુળ પાછા નથી આવવાના. એટલે કેટલી કરુણ ભાવ હશે. આપણે તો અત્યારે ખાલી વાત કરીએ છીએ, પણ જ્યારે ત્યારે કૃષ્ણ જવાના હશે
તો ત્યારે એ શું ગોકુળ યશોદા લઈ લો, નંદલાલા કે ગોકુળના દરેક વ્યક્તિ કહેવાય છે, ગોકુળની ગાયો, નદીઓ, એ બધાનો શું ભાવ હશે, એ કેવી કરુણતા હશે. અને વનરાધે વનમાં લઈ જઈ અને રોતા રોતા અને રાસે રમતા રમતા ગોપીઓ અને રાધાજી કૃષ્ણ માટે શું ગાય છે? જીવણજી જીવણજી હો જીવણજી, નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે જીવણજી, નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે, કે મારી નથડીનો શણગાર મારા રુદિયામાં રાખું રે, કે મારી ટીલડીનો શણગાર મારા હૈયામાં રાખું રે જીવણજી, નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે. વાહ, ક્યાં વાત, કેટલો સુંદર ભાવ. અને હવે દાદા એવું કહેવાય છે કે આ કળિયુગમાં કોઈ સાક્ષાત દેવ છે, અને જે સાક્ષાત આપણે કોઈની અનુભૂતિ કરી શકીએ છીએ તો એ શ્રી હનુમાનજી છે. અને એવું કહેવાય છે કે રામ ભગવાન છે ને ક્યારેય કોઈના ઋણી નથી રહ્યા, પણ એક હનુમાનજી જેવા છે કે રામજી હનુમાનજીના ઋણી રહ્યા છે. અને જ્યારે સાળંગપુર હનુમાનજીનું અમે ગીત ત્યાં શૂટ કર્યું, એ ભાવના લગતી કહેવાય છે કે જ્યારે દાદાની ઈચ્છા હોય કે દાદાની કૃપા થાય ને, ત્યારે જ આપણે એમના સમક્ષ એમના જ ગીતો અને ભાવ રજૂ કરી શકીએ છીએ. એટલે મને એવું લાગે છે કે માતાજીની, ઈશ્વરની મારા ઉપર એટલી બધી કૃપા છે ભાઈ, દિલથી હું એવું માનું છું. અને એમની કૃપા સિવાય હું કંઈ જ નથી. જે પણ છું એમની કૃપાથી છું, વડીલોના અને માતા પિતાના આશીર્વાદથી છું. તો હનુમાનજીનો એ ભાવ રજૂ કરું ત્યારે હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार. अपरंपार है शक्ति तुम्हारी, अपरंपार है शक्ति तुम्हारी, तुम पर रीजे अवध बिहारी, तुम पर रीजे अवध बिहारी. सिया राम के काज सवारे, सिया राम के काज सवारे, मेरा कर उद्धार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार. વાહ, અમારી પણ ભગવાનને, ઈશ્વરને એ જ વિનંતી છે કે આપના કંઠે આ જે પણ સંગીત પીરસો છો એ બધું જ સૌ સુધી પહોંચે. અને જેમ અત્યારે અહીં બહુ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એ જ રીતનો આનંદ, નિર્મળ નિર્દોષ આનંદ આપ સદાય સર્વદા હર હંમેશા આપતા રહો, એવી શુભકામનાઓ છે. ખૂબ ખૂબ થેન્ક યુ આભાર. ભક્તિબા, આપ અહીં આવ્યા અને સમય કાઢ્યો. જી જી. એક ટોપિક હું નાનો જી, 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 મતલબ એડ બિલકુલ. કરવા માંગુ છું કે બિલકુલ. જેમની મારા ઉપર અસીમ કૃપા છે,
પરમ પૂજનીય સંત શ્રી લાલ બાપુ કે જેમના મારા પર ખૂબ આશીર્વાદ છે. અને મેં જ્યારે પહેલો જ મારો પ્રોગ્રામની શરૂઆત કરી એમના આગળના જ દિવસે બાપુના દર્શન કરી, બાપુના આશીર્વાદ લઈ અને એમના ચહેરાનું તેજ જે છે ને એવું કહેવાય કે સૂર્યના તેજ સમાન એમના ચહેરાનું તેજ છે. તો બસ એ અનુભવ અને એ જે ક્ષણ છે એ મારા માટે ખૂબ યાદગાર છે. અને બસ ત્યારથી બાપુના આશીર્વાદ મળ્યા, માં ખોડિયારની કૃપા થઈ અને બસ ત્યારથી મને એવું છે કે મેં ક્યારેય આટલા ટાઈમમાં ખૂબ જ ઓછા સમયમાં લોકોએ મને પ્રેમ આપ્યો છે, મને વધાવી છે. તો માત્ર ને માત્ર ઈશ્વરના આશીર્વાદ છે, લાલબાપુના આશીર્વાદ છે, મારા માતા પિતા અને વડીલોના આશીર્વાદ છે. તો એ સૌનું હું હૃદયપૂર્વક આભાર માનવા માગું છું. અને મારું સંગીત પણ હું ઈશ્વરને જ સમર્પિત છે. જે કંઈ પણ છે એ મારા પરિવારને સમર્પિત છે. બસ અને ડીડી ગિરનારની આપની સમગ્ર ટીમનું ખૂબ ખૂબ આભાર માનું છું. આપની સાથે સંવાદ કરતાં ખરેખર સમય જે ખબર જ ન પડી કે સમય કેમ જતો રહે છે. ખરેખર ખૂબ મજા આવી. ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું. જી. તો મિત્રો, આજે ભક્તિબા સાથે વાતો કરી, એમના ગીતો ભજનો સાંભળ્યા, એના પરથી એક વાત તો નક્કી થાય છે, જે આપણે આમ હંમેશા કહેતા તો હોઈએ છીએ પણ કરતા નથી હોતા, કે જે કરો એ દિલથી કરો. બહુ સરળ વાક્ય છે, પણ દિલથી કરવું એટલે શું? બસ આજે તમે જોયું સવારે કે જે કરો એ દિલથી કરો, ઈશ્વર તમારી સાથે છે. આની સાથે સાથે બે વાત કરવાની છે. એક કે આપ આપના પ્રતિભાવો પ્લીઝ અમને મોકલાવો, અમે એના પર ચોક્કસથી અમલ કરીએ છીએ. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. આપ આ કાર્યક્રમ ગમે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ જ શકો છો.